માંગરોળના આરોગ્ય કર્મચારીઓની કુટુંબ નિયોજન નવી ઇમ્પ્લાન્ટ પદ્ધતિ અંગેની તાલીમ યોજાઈ. માંગરોળ તાલુકાના આરોગ્ય કર્મચારીઓને ફીહેવ અને ફીએસુ અને કુટુંબ નિયોજનની નવી પદ્ધતિ ઇમ્પ્લાન્ટની તાલીમ આપવાનું આયોજન અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી કુટુંબ કલ્યાણ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ડૉક્ટર સુજીત પરમાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ઇમ્પ્લાન્ટ નવી પદ્ધતિમાં એક નાની ચીપ જેવું સાધન શરીરના ડાબા અથવા જમણા હાથના બાવડાના અંદરના ભાગે ચામડીના નીચે મૂકી આપવામાં આવે છે, જે ગર્ભને થતો અટકાવી ગર્ભ નિરોધકનું કામ કરે છે. આ સાધન જરૂરિયાતમંદ સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો નથી તેવી ખાતરી કર્યા પછી મુકાવી શકાય છે. શરીરમાં 3 વર્ષ સુધી કોઈ પણ મોટી આડઅસર વગર કાર્ય કરે છે. આ સેવા હાલ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ તાલીમમાં માંગરોળ THO ડૉક્ટર સમીર ચૌધરી, તાલીમ લેનાર તમામ સ્ટાફ હાજર રહેલ હતો. સુજીત બી પરમાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત સુરત છું. આજરોજ માંગરોળ તાલુકામાં કુટુંબ કલ્યાણની નવી પદ્ધતિ જે ઇમ્પ્લાન્ટ છે, જે ગુજરાત રાજ્યમાં સુરત અને અમદાવાદ જિલ્લા ખાતે ચાલુ કરવામાં આવી છે. એની તાલીમમાં જે ફિમેલ હેલ્થ વર્કર અને બહેનોને રાખવામાં આવી છે. એમાં જે બહેનોને જે મેથડ છે ઇમ્પ્લાન્ટ, એ હાથમાં ચામડીના નીચેના ભાગે મૂકવામાં આવશે અને એ 3 વર્ષ સુધી કાર્યરત રહેશે, કે જેથી બહેનોને જે મેઇન સગર્ભાની ચિંતાથી મુક્ત થાય. અને ઘણી ખરી બહેનોને ઓપરેશન નહીં કરાવવું હોય, ઇમ્પ્લાન્ટ થકી પણ 3 વર્ષ સુધી એ લોકો ગાળો રાખી શકે. એ પદ્ધતિની તાલીમ અત્યારે આજે બહેનોને બોલાવવામાં આવ્યા. દરેક બહેનોને કઈ રીતેનું ક્લાયન્ટનું સિલેક્શન કરવું, કઈ રીતે સમજાવવા, શું કાળજી રાખવી, બધી વિષયની તાલીમ આજે આપી અને મેક્સિમમ લોકો આ પદ્ધતિનો પ્રચાર કરે એ બાબતની કામગીરી આજે કરવામાં આવી રહી છે.